આ વાત છે લગભગ 83-84ની. હું SSCની પરીક્ષા દઈને પછી કેતન આર્ટ્સમાં કામે ચડેલો, અહીંયા એરોડ્રામ રોડ ફાટક પાસે. મારો એક મિત્ર રાજુ કરી, કોઠી કહે ને જાડો હતો. એક દી આવ્યો હવારમાં મારી પાસે, મને કે ઉષા ટોકીજમાં નસીબ પિક્ચર ચડ્યું, હાલને જોતા આવી. મેં જોયા એમાં શું હતું, પણ મારી પાસે પૈસા નથી. મને કે મારી પાસે છે. તો મેં કીધું ઘરે કહેતો આવું. ઘરે કહેવો છે કે હું ફિલ્મ જોવા જાઉં. તો મને કે લગભગ 1.80 પૈસા ટિકિટ છે એ ઉપરની. 2 રૂપિયા 4 થાય. મારા ખિસ્સામાં 5 રૂપિયા લઈ લે સાયકલ કે. જાતા હું હલાવું છું, વળતા તું હલાવી લે. ભલે આમાં રૂપિયા. ઉષા ટોકીજમાં તલેટિયા કાફટેરિયા નીચે કેન્ટીન હતી. નસીબ પિક્ચર જોયું. ઇન્ટરવલમાં 2 જણાએ સિંગ લીધી 20 પૈસાની. એટલે બોમ્બેનો ટાર્ગેટ પૂરો થઈ ગયો. 4 રૂપિયા ખર્ચાઈ ગયા. રૂપિયો વધ્યો ખિસ્સામાં. પિક્ચર પૂરું થયું. વળતા મારે સાયકલ આપવાની હતી, એટલે હું માંડ્યો સાયકલ લઈને હાલવાની. એ વાંહે બેસી ગયો. તો જામ ટાવર પહોંચ્યા છે ને તાકે મોટા એક તકલીફ થઈ ગઈ છે. બીજું શું થયું? કે મારી બાએ ચાની ભૂકી લેવાના પૈસા દીધા હતા 5 રૂપિયા. એની આપણે પિક્ચર જોઈ આવ્યા કે હવે કે ચાની ભૂકી લઈને ઘરે જવું પડશે, શું કરશું? કીધું માર્યા, તે મને હલવાડ્યો. કીધું મને કે કંઈક જુગાડ કર ને. એટલે મેં સાયકલ મારી મૂકી કેતન આર્ટ્સે. કેમ કે અહીંયા હું કામે રહ્યો હતો, હજી 20 દી તો થયા જ હતા. એટલે 5 રૂપિયા મારું રોજ હતું. એટલે 100 રૂપિયા તો ઉપાડ થઈ શકે. આપણે જરૂર 5ની જ હતી. ઉપાડ્યા. હું કેતન આર્ટ્સમાં અંદર ગયો, પગથિયા ચડ્યો, ઓફિસમાં ગયો. અમારે કેતન આર્ટ્સ સંભાળતા હતા, એ બેન બેઠા હતા. શું આવ્યો જિજ્ઞાસી કે અમારે અહીંયા નામ અપભ્રંશ થઈ જાય કેતન આર્ટ્સમાં ગમે એના. એટલે મેં કીધું મારે ઉપાડ જોઈ છે. મને કે કેટલો જોઈ છે? કીધું 5 રૂપિયા. કે બસ 10 લેતો જા ને. મેં ના 5 જ જોઈ છે. 5 રૂપિયા લઈને પગથિયા ઉતરીને હેઠો આવ્યો ને સીધા રાજ્યા. ચાલે 5 રૂપિયા. મને રૂપિયો આમ ઈમાનદાર માણા. રૂપિયો મને પાછો આપીને મને કે હાલે આ 4નો જ ખર્ચ થયો, રૂપિયો રાખતો. ભલે મેં નાખ્યો 5 લાખ ખિસ્સામાં. વળી પાસે અહીંયાથી આવતા થયા, ઘરે આવ્યા. આ વાતની રજૂઆત એ માટે કરી કે હવે પાછું જુઓનીમાં એ જ રાજ્યો મને આ રીતે દેખાય છે. હવે હું કામે ચડી ગયો હતો. મારી પોતાની દુકાન હતી, લ્યુના હતું સાયકલમાંથી મારી પાસે. તો હવારના પોરમાં ગાભો મારીને પેડલ મારું પણ ચાલુ ન થાય. કેટલાય પેડલ માર્યા પછી હાંફી ગયો. આ દ્રશ્ય છે ને પાછો રાજ્યો ઊભો એને રિક્ષા સાફ કરતો હતો સવાર. એ જોઈ ગયો. મને કે કામ મોટો ચાલુ નથી થતી. મેં કીધું હા. એ આવ્યો, આવીને એને એક પેડલ માર્યું. એન્જિન ગાજતું નથી. મને કે કાક બંધ કર્યો, નળી ખોલી, પછી પાછો કાક ચાલુ કર્યો. મને કે આમાં પેટ્રોલ જ ક્યાં હતું ઠામુકું યાર. તો સવાર સુધી પેડલ મારતું નથી ચાલુ થવાનું. મેં કીધું હવે હું કરશું? પેટ્રોલ પંપ તો આમ ઓછી બજાર છે. તો મને કે એક કામ કર, ઘરમાં જ શીશી લેતો આવ્યો ખાલી. હું તો ગયો, બારીએ પડી હતી ઉધરસની દવાની શીશી. 2 ટીપા અંદર દવા આવી છે, ગટરમાં રેડીને ધોઈને આને આપી. મને એની રિક્ષામાંથી ટાંકીમાંથી નળી ખોલીને એ શીશી ભરી દીધી. શીશી ભરી પછી મારા પેટ્રોલનો ઢાંકણો ખોલીને એમાં નાખી. ઢાંકણો વાળ્યો. શીશી પાછી મેં બારીએ મૂકી. મને કહ્યું 5 મિનિટ ઊભો રહે. 5 મિનિટ ઊભો રહ્યો. કાક ચાલુ કર્યો, પેડલ માર્યો, લ્યુના સ્ટાર્ટ. એટલે હું તો ઘોડે ઉતારીને હાલતો થયો. મને કહું ઊભો રહે, ક્યાં જશે? શું ભલા માણા, બોણી મહેનત કરી હજી કે ગાડીને ગાભો મારું છું, તને પેટ્રોલ દીધું યાર, કંઈક બોણી તો કરાવ. એ 2 રૂપિયા લઈ ગયો હોવાના.
પણ સારી વાત છે. મિત્રો આવા જ હોવા જોઈએ. જૂની વાત છે, મારા પટેલ ભાઈબંધ અને 12 વાગ્યા ઓઠી ગણ દઈને વકીલા વાંચી રાખીને પાછા બોલ્યા મને કે આ ઓછામાં નહીં માને. એની ભાષા દેશી તળપદી. તો મેં લઈને એને એમ કીધું ભાઈ અત્યારે મજૂર વર્ગ એવો જ છે, જાજા પૈસા દો તો જ આવે છે. મને કે ના હું આ બિન લાદેનની વાત કરું છું. આ તો ભાષા છે ભાઈ, કોકની દેશી ભાષા હોય, નાના છોકરાની તોતડી ભાષા હોય, એના બધાય પ્રતાપ કે ભાઈ આપણે સમજવામાં ગેરસમજ થાય ને પછી આપણે જુદો જવાબ દઈએ. મારા મોહરમાં એક ભત્રીજાનો દીકરો હાવ નનકો 2.5-3 વર્ષનો અને પ્રસંગમાં ભેગા થઈ ગયા હતા. તો હમ એના બાપના ખોરામાં બેઠેલો મને કે મારા દાદાએ નવી દાદી લીધી. એટલે મેં કીધું હું તારા જેવડો હતો ને તે મારા દાદાએ છે ને દાદી બીજી લીધી હતી. તો બડુભાઈ દાંત કાઢવા માંડ્યા. મને કહ્યું ઓલી ગાડીનું કહે છે અને તમે, મેં કીધું હું એની ગાડી તો સમજુ છું, મારી દાદી નથી સમજતો. તારા દાદાએ દાદી શું કામ લીધી? તો કે ફરવા લીધી. કે તમારા દાદાએ દાદી શું કામ બીજી લીધી? મેં કીધું મારા દાદાએ બીજી દાદી ભાખરી કરવા લીધી. તો બરોબર પાછા દાંત કાઢવા માંડ્યા. કીધું આ મારા દાદી માને ભાખરી કરતા નહોતી આવડતી તો મારા દાદા રીંહ ચડી બીજી દાદી લઈ આવ્યા. મારો એક ભાઈબંધ છે ને ગામડાનો, હાવ દેશી માણસ, તમે વેકેશનમાં એના ઘેરે ફરવા ગયા તો ઘટના એવી બની કે હું એના ડેલીમાંથી બહાર નીકળતો તેને બાપુજી હામાં મળ્યા. મેં કીધું આ મારો ભાઈબંધ દેખાતો નથી, ક્યાંય ગયો? કીધું એના ઘેરે આવ્યા છે. અને કે એ ઓટે બેઠો બેઠો શીખું ખાઈ કે. મેં કીધું આ શરદી જેવું છે નહીં અને આ શીખું છે નો ખાય છે. બહાર જોવા ગયો બેઠો બેઠો શીખું ખોલીને ખાતો હતો. ઘણા માણસો એવા હોય કે આપણે ઘટના કહેતા હોય ને એ ભૂલવાડી દે, હવડે પાટે ચડાવી દે. આપણે એમ કહીને કે હમણાં મારા મામા મળવા આવ્યા હતા, તરત જ હોય છે બોલે કે દી આવ્યા હતા. ક્યાં ફેફે થઈ જાય, કેમ કે આપણે વાર તારીખ તો કાંઈ યાદ રાખ્યા ન હોય કે હમણાં શુક્ર શનિવાર હશે કદાચ. તો કે ન હોય, શુક્રવારે મને ભેગા થયા હતા. પણ હવે તારા મામા આવ્યા હતા, એ રજૂઆત હું કરું છું, એની આગળ વાત છે, એ તારે સાંભળવી એક આ શુક્ર શનિ નક્કી કરવો છે. એમને વિચાર છે ને મને આ ગમતા જ નથી. કોઈ માણસ 2 રોટલી કોકને ખવડાવીને 20 જણાને વાત કરે ને એટલે મને મનોમન એમ થાય કે આ હાડું આ પ્રસિદ્ધિ કરે છે કે દાન કરે છે. એટલે દઈ દીધું, એમાં શું કહેવાનું હોય? એને ખાઈ લીધું ની હંગી એવો હોત જાય. હવે તું કે એનો શું ફાયદો? ઉલટાના તારા પુણ્ય ઉપર પાણી ઢોળો દોસ્ત.